નીતર ગિરીશભાઈ પાસે લિસ્ટ તૈયાર જ હોય છે, મુકેશભાઈ પાસે લિસ્ટ તૈયાર જ હોય છે કે ફલાણા ભાઈએ કીધું કે કામ નથી કે બોલાવતા નથી તો ફટ દઈને કામ આપી દેશે. એટલે આ સભા જે રાખી છે આનંદ માટે છે. હું આનંદ જ કરાવવા આવ્યો છું. હમણાં આપણે બધા એક નિવેદન વાંચ્યું એક નેતાનું, સાંભળ્યું, બધા બહુ આનંદ થયો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. પણ રેસમાં દોડવાનો, હરીફાઈમાં ઉભો રહેવા વાળો રેસ એટલે એટલી રેસ નહીં. યુદ્ધમાં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ બધા ઘોડાનો ઉપયોગ કરતા હતા. પહેલા તો આવા હથિયારો, આવા શસ્ત્રો, આવા સાધનો નહોતા, આવી ટેન્કો, તોપો આવું બધું નહોતું. પહેલા ઘોડા ઉપર લશ્કર સવારી કરી અને બીજા દેશો ઉપર કે બીજા પ્રદેશો ઉપર હુમલો કરતો હતો. ત્યારે આપણા ઘોડા યાદ કરવો પડે. ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો, કેવો સુરવીર ઘોડો કે પોતે એનું જે પ્રતિમા છે આજે જઈએ તો આપણે જોઈ ખુશ થઈ જઈએ. શિવાજી મહારાજના જે ઘર, તો શિવાજી મહારાજ પણ એમના બધા ફોટા જુઓ, મહારાણા પ્રતાપના હોય કે શિવાજી મહારાજના હોય, એ બધા ઘોડા ઉપર છે. એટલે ઘોડો એ વીરતાનું પ્રતીક છે. ઘોડો એ પેલું જે કહેવાય વફાદારીનું પ્રતીક છે. ઘોડો કોઈ દિવસ પોતાના માલિકને, પોતાના ઉપર બેઠેલા અશ્વારને એ પછાડતો નથી કે દગો નથી કરતો. એટલે આ ઘોડાને આપણે પૂજા કરીએ છીએ. અને આપણે પણ જુઓ, ધર્મોમાં પણ આપણા અનેક ભાજપામાં 3 જૂથ કાર્યરત છે. એક જૂથ જે પાયાનું વિચારધારા સાથેનું વર્ષો જૂનું જે અપમાન અને અવગણના સહન કરે છે. બીજું જૂથ જે સંત્રી અને મંત્રી સાથે લાભાર્થી જૂથ છે, જે કોન્ટ્રાક્ટ, ટેન્ડર, ખનીજ ચોરી, બદલી, બઢતી, ગેરકાનૂની કામ અને એમાં મોટા પાયે મલાઈ ખાવાનું કામ, એવું સંત્રી અને મંત્રીનું લાભાર્થી જૂથ એક મોટા પાયે અત્યારે સત્તાના કેન્દ્રમાં છે. અને ત્રીજું જૂથ જે પક્ષ પલટુનું, એ જૂથ સીધું સત્તામાં આવીને ખુરશી પર બેસીને મજા કરી રહ્યું છે અને સત્તા ભોગવી રહ્યું છે. આ 3 જૂથ વચ્ચેની સત્તાની સાઠમારીમાં માનનીય નીતિનભાઈનું દુઃખ અને વ્યથા સમજી શકાય. અમને એમના માટે સહાનુભૂતિ છે, કારણ કે એમને પક્ષ તરફથી એમની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે વારંવાર, એ વ્યવહાર દુઃખદ છે. ભાજપામાં હંમેશા એ નીતિ રહી છે કે જૂના અને પાયાના લોકોનું અપમાન કરવું, અવગણના કરવી. દેશ લેવલે અડવાણીજીથી માંડીને બધાની અપમાન, મુરલી મનોહર જોશીની, એ જ રીતે ગુજરાતમાં નીતિનભાઈથી માંડીને તમામનું જે અપમાન ને અવગણના થાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જાહેર ફંક્શનમાં નીતિનભાઈની વ્યથાને કથા આવી છે. સાથે સાથે નીતિનભાઈએ જે વાત ઉજાગર કરી છે, રાહુલજીના સ્ટેટમેન્ટને કોટ કરીને, નીતિનભાઈ જાણી ચૂક્યા છે કે ભાજપામાં હવે મૂળભૂત લોકોની કોઈ કિંમત નથી. કોરાણે મુકાય, અપમાન ને અવગણના થાય અને નવા લોકો આવે, એ સત્તામાં આવે, જેને સાહેબ કહેવા પડે, નમસ્તે મંત્રીશ્રી કહેવા પડે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે એમને એ પણ વાત કરી હોય એવું લાગે છે. બાકી વધુ પડતા લોકો અત્યારે જે ભાજપામાં પક્ષ પલટોની આખી ભરમાર થઈ છે, એ સત્તા ભોગવી રહ્યો છે, એની સામેનો એમનો આક્રોશ પણ છુપો આક્રોશ બહાર આવ્યો એવું લાગે છે. અને કોંગ્રેસમાંથી ગયેલા લોકોને જે રીતે માન સન્માન ને ખુશી મળે છે, તો નીતિનભાઈ તમે એ પણ જણાવો, એ નાચવાના વાળા હતા, લગ્નના ઘોડા હતા કે રેસના ઘોડા હતા? અને તમારાથી કેટલા લોકો બિચારા દુઃખ અને વ્યથા અને અનુભવી રહ્યા છે, એની કથા તમે આજે જાહેર ફંક્શનમાં કરી છે. કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાને બદલે માનનીય નીતિનભાઈ અને કોરાણે મૂકેલા ભાજપાના તમામ લોકો જે મૂળ વિચારધારાના, એમની પ્રત્યે અમને ચિંતા અને એમની પ્રત્યે સહાનુભૂતિ પણ છે.
જે પ્રમાણે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક પ્રોગ્રામની અંદર માન્ય નીતિનભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ ને પૂર્વ ધારાસભ્ય જે બોલ્યા છે કે લોબી રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ કોંગ્રેસની અંદર હોઈ શકે, તો મારે તો એટલું જ કહેવું છે કે નીતિનભાઈ, તમે જ્યારે ધારાસભ્ય હતા, તમે ડેપ્યુટી સીએમ હતા, ત્યારે આખા ગુજરાતમાં એક જ વાત હતી કે નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવે છે. પણ મુખ્યમંત્રી તો વાત સાઈડમાં રહી, પણ એમને ડેપ્યુટી સીએમમાંથી પણ કાઢ્યા અને એ પછી એમને એક ડિપાર્ટમેન્ટ કે કોઈ ખાતું પણ આપવામાં નથી આવ્યું. ત્યાર પછી નીતિનભાઈને વિધાનસભાની ટિકિટ પણ નથી આપી, લોકસભાની ટિકિટ પણ નથી આપી. એમના પોતાના કડીની અંદર નગરપાલિકામાં એમના કહેવાથી પ્રમુખ પણ નથી બન્યા, એપીએમસીમાં પણ એમનું નથી ચાલતું. આજે તો એમના જ કડીની અંદર, એમના જ વિસ્તારમાં મણિપુરના નાના નાના છોકરાઓ ફોન કરી અને નીતિનભાઈને જ્યારે ભાજપના કાર્યકર્તાઓ ધમકીભરી વાતો કરતા હોય, ત્યારે મારે નીતિનભાઈને કહેવું છે, નીતિનભાઈ, તમે કઈ રેસના ઘોડા છો? તમે શેમાં આવો છો? કારણ કે જે પ્રમાણે તમને જે ઘોડાને ગોડાઉનમાં મૂકી દે છે ને એમ સાઈડમાં કરી દીધા છે. ત્યારે માન્ય નીતિનભાઈ બેબાકડા બન્યા છે અને જે પ્રમાણે વાણી વિલાસ કરી રહ્યા છે, જે પ્રમાણે પોતાના વચનો જે રીતે બોલી રહ્યા છે, એ અમને શોભતા નથી. એટલે માન્ય નીતિનભાઈ, આપ જે પ્રમાણે વાત કરી એ વાતને હું સખત શબ્દોથી વખોડું છું.